આ રવિવારે નીટની એક્ઝામ છે તો ટી શર્ટ પહેરવું જોઈએ કે શર્ટ પહેરવું જોઈએ ઘણું બધું કન્ફ્યુઝન છે તો શું પહેરવું જોઈએ? ના, એમાં ટી શર્ટ કે શર્ટ પહેરવાનું, પણ કઈ રીતે પહેરવાનું એના અમુક રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હોય છે, જે રૂલ્સ રેગ્યુલેશન આપણને મનસ લઈને કહેશે. હેલો વિદ્યાર્થી મિત્રો, દોસ્તો આ વખતે નીટની જે એક્ઝામ છે એ નીટની એક્ઝામની અંદર બહુ જ સ્ટ્રીક વર્તન છે. કારણ કે ગઈ સાલ તમે જોયું હશે કે 2024ની અંદર કેટલાક પ્રોબ્લેમ્સ થયેલા. એટલે આ વખતે 2025ની અંદર ડ્રેસ કોડ, જ્યાં એક્ઝામ લેવાશે એ પ્રાઇવેટની જગ્યાએ ગવર્મેન્ટ સેક્ટરમાં લેવાશે. તો દોસ્તો ડ્રેસ કોડની વાત કરવા જઈએ તો ઘણા બધા લોકોના કન્ફ્યુઝન છે, એટલે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો. તમે આવી રીતે આપણી સંસ્થાની કે કોઈ પણ સંસ્થાની ટી શર્ટ નહીં પહેરી શકો, કારણ કે એની પર નામ કે લોગો લખેલું હોય એ નહીં ચાલે. તો પછી તમારે શું પહેરવું જોઈએ? ધારી લો કે તમારી પાસે કુર્તી છે, છોકરીઓ કુર્તી પહેરે તો એની પર ડ્રેસ કોડની ઉપર ક્યાંય એમ્બ્રોઇડરી કરેલી હશે તો એ પણ નહીં ચાલે. સાથે સાથે કોઈ ટી શર્ટ ઉપર કોઈ સૂત્ર લખ્યું હોય, કોઈ લોગો લખ્યો હોય તો એ નહીં ચાલે. સાથે સાથે કોઈ પણ રંગની પ્લેન ટી શર્ટ હોય તો ચાલશે. તમે જો ગ્રીન રંગ છે, પ્લેન ટી શર્ટ છે, ચાલશે. પણ એના કરતા બી જો સરસ વાત કરવામાં આવે તો તમારે રૂલ્સ આવો છે, બને તો વ્હાઈટ પહેરી જાઓ, ફૂલ સ્લીવ નહીં. તમે જોઈ શકો છો કે આખી બાયની જગ્યાએ માત્ર હાફ સ્લીવના શર્ટ પહેરી જાઓ તો બહુ સરસ. શર્ટ પહેરો કે ટી શર્ટ પહેરો ચાલે, પણ બને ત્યાં સુધી એવા વસ્ત્રો પહેરો કે જેની કારણે ફૂલ સ્લીવ પહેરશો તો શંકા જવાની શક્યતા રહે. તો એવા વસ્ત્રો ન પહેરવા જોઈએ કે જેમાં તમારી પર કોઈ શંકા જાય. ત્યારે કેટલાક રૂલ્સ રેગ્યુલેશન સરકારે બનાવ્યા છે કે તમારે આ વખતે 2025માં તમે નીટની એક્ઝામ આપવા જાઓ તો શું પહેરીને જવું. નંબર 1, આજનો ટોટલી વિડીયો ડ્રેસ કોડ માટે છે. નીટની એક્ઝામનો સમય તમને યાદ હશે, 2 થી 5નો સમય છે. રવિવારે 4 મે તમે એક્ઝામ આપવા જશો. 2 વાગ્યાનો ટાઈમ છે દોસ્તો. બને ને તો 11:30 12ની વચ્ચે, એટલે કે 2 કલાક પહેલા ત્યાં પહોંચી જવું, કારણ કે ત્યાં તમારું રજીસ્ટ્રેશન થશે. ત્યાં તમારે કેટલાક તમારા એડમિટ કાર્ડ બતાવવા પડશે, પાસપોર્ટ સાઇઝના ફોટા બતાવવા પડશે, એટલે તમારો ત્યાં સમય જશે. તો ખાસ મારી દરેક વિદ્યાર્થીની અપીલ છે, જે સેન્ટર ઉપર તમારો વારો આવે છે ત્યાં આશરે 2 કલાક પહેલા પહોંચી જવાનું રહેશે. ખાસ દોસ્તો આ જોવાનું છે કે તમારે શું લઈ જઈ શકાશે. કોઈ વિદ્યાર્થી છે જે બીમાર છે, એને ડાયાબિટીસ છે કે કોઈ દવા લેવાની જરૂર છે, તો એ લોકો પોતાની સાથે દવા રાખી શકશે. નંબર 2, બૂટ કે મોજા નહીં પહેરાય, ચંપલ પહેરવાના રહેશે. માત્ર ચંપલ કે સ્લીપર દોસ્તો પહેરી જજો, જેથી તમને ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ નહીં આવે. બૂટ પહેર્યા હશે, મોજા પહેર્યા હશે, કઢાઈ દેશે. હમણાં કીધું એ પ્રમાણે ટી શર્ટ ઉપર કંઈ લખેલું હશે, ફિઝિક્સનું કોઈ સૂત્ર આવતું હશે, કોઈ કેમેસ્ટ્રીનું પ્રક્રિયા હશે તો નહીં ચાલે. સાદો શર્ટ, સ્લીવ, હાફ સ્લીવ ચાલશે. કોઈ ખતરનાક લોગો હોય કે આ તો બધાને બતાવી દઉં કે આઈ એમ ધ સુપરમેન, એવું કોઈ જોવા નહીં બેઠું, એટલે આવી લોગો વાળી ટી શર્ટ પણ નહીં ચાલે. તો ચશ્મા, જે વિદ્યાર્થીઓને ચશ્મા છે એ લોકોને તો હા, આવા સાદા ચશ્મા ચાલશે, ગોગલ્સ નહીં ચાલે. નંબર 2, જો તમે કોઈ બીમારીથી પીડાતા હો તો માસ્ક પહેરીને તમે ગયા છો તો ચાલશે, પણ બને ત્યાં સુધી માસ્ક પહેરવાનું ટાળવું જોઈએ. જે છોકરીઓ છે, જે દીકરીઓ છે આપણી, એ લોકો સાદી કુર્તી પહેરશે ચાલશે, પણ ફરીવાર બોલું છું, ફૂલ સ્લીવ નહીં ચાલે, હાફ સ્લીવ પહેરજો. માથાની અંદર મસ્ત ડિઝાઇન કરીને જઈએ, આવા આ બેનની જેમ ખતરનાક નથણી ચૂની, આવું કશું એલાઉ નથી. માત્ર રબર બેન્ડ મારીને જશો તો જ ચાલશે. દોસ્તો શું પહેરવું શું ન પહેરવું આ બહુ જ અગત્યની વસ્તુ છે. નેક્સ્ટ, ટ્રેક પેન્ટ તમે પહેર્યો હશે ચાલશે. મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા લોકો છે, જે ઇસ્લામ ધર્મને માને છે, એ લોકો માટે હિજાબ અને બુરખા પહેર્યો હશો તો ચાલશે. ખાલી તમારે જે તે જગ્યાએ એકવાર રજીસ્ટ્રેશન વખતે તમારે થોડા ઘણા જે પ્રૂફ આપવાના હોય, એડમિટ કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા છે, બતાવવા પડશે. જો તમે શીખ સમુદાય સાથે જોડાયેલા છો તો કિરપાણ, કડવું ચાલશે. કોઈ વ્યક્તિએ ટીથ બ્રેસ, એટલે કે દાંતના બ્રેસ કરાયેલા હશે, દાંત બાંધ્યા હશે તો એ ચાલશે. તો આ વસ્તુ ચાલશે. કઈ વસ્તુમાં લોકો સ્ટ્રીક ફોલો કરે છે દોસ્તો? આપણા શર્ટના બટન પ્લાસ્ટિકના હોવા જોઈએ, મેટાલિક બટન. ધાતુના બટન વાળા શર્ટ નહીં ચલાવે, કારણ કે તમને ખબર છે કે ફિઝિક્સમાં ભણી ગયા, સેમિકન્ડક્ટર્સની જેમ એ અવાજને રેકોર્ડ કરીને માહિતી આમથી આમ મોકલી શકે. એટલે પ્લાસ્ટિકના બટન વાળા શર્ટ પહેરજો. કઈ કઈ વસ્તુ ભૂલ્યા વિના લઈ જવી એ ધ્યાન રાખીએ.
તો એડમિટ કાર્ડ હજી આવ્યું નથી, પણ જેવું એડમિટ કાર્ડ આવશે કઈ કઈ વસ્તુ લઈ જવી, કારણ કે JEE ની જેમ નીટની બી એક્ઝામ NTA દ્વારા લેવાશે, એટલે ધ્યાન રાખવું. 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના રહેશે. એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો કે જેની સાઇઝ 4x6 ની હોય લઈ જવાની રહેશે. નંબર 2, શું નહીં લઈ જવાય, શું નહીં પહેરાય? જીન્સ નહીં પહેરાય. કોઈ ખતરનાક ડિઝાઇન વાળા કપડા, અહીં મસ્ત ગોવા ગયા હોય ફરવા ગયા હોય શર્ટ નહીં પહેરાય. ગળામાં સોનાની ચેન નહીં પહેરાય. વીટી નહીં પહેરાય. પૈસા છૂટા રાખ્યા હોય ચિલ્લર પાર્ટી કે 10-20 રૂપિયા લઈને જઈએ નહીં ચાલે. કોઈ ભયંકર ટી શર્ટ નહીં ચાલે. બૂટ મોજા નહીં ચાલે. સર ભૂખ લાગશે, પડીકા તો લઈ જવાય ના? પડીકા નહીં લઈ જવાય કે બહારનો નાસ્તો નહીં લઈ જવાય. તો પાણીની બોટલ તો લઈ જવાશે? પાણીની બોટલ પણ નહીં લઈ જવાય. ટ્રાન્સપરન્ટ બોટલ હશે તો પણ નહીં. ત્યાંથી તમારી જોડેથી આ લોકોએ નીટની એક્ઝામ માટે પૈસા લીધેલા છે, એ બધું ત્યાંથી પ્રોવાઈડ કરશે તમને. ઇવન ત્યાં પેન કે પેન્સિલ પણ નહીં લઈ જવા દે. તો પાણીની બોટલ તો બહુ દૂરની વાત છે. સર હું ઊંચી એડીના ચંપલ પહેર્યું ચાલે? નહીં ચાલે. આવું કઈ વસ્તુ નહીં ચાલે? સર કોઈ પણ પ્રકારનું સાહિત્ય છેલ્લી ઘડીએ વાંચવા લઈ જઈએ છીએ, મટીરિયલ નહીં ચાલે. પેન બ્લેક લઈ જવું કે બ્લુ, તમારે કશું જ નહીં લઈ જવાનું, ત્યાંથી જ તમને આપશે. પેન્સિલ પણ નથી લઈ જવાની. સર રબર તો લઈ જવાય? રબર પણ નહીં ચાલે. સર મોબાઈલ લઈ જાય, મસ્ત સેલ્ફી બેલ્ફી પાડવી અથવા ચીટિંગ બીટિંગ નહીં ચાલે. હેન્ડ્સ ફ્રી લઈ જવાય? ના. એરબડ્સ? ના. પાઉચ? ના. કંપાસ બોક્સ સંચો? કશું જ. હું તો એટલું કહું કે મસ્ત મજાના 2 વર્ષ ખૂબ સુંદર મહેનત કરી છે, તમારું મગજ તમારી જોડે છે, એક ઉત્સાહ, એક ઉમંગ અને એક પોતાની અંદર જબરજસ્ત કોન્ફિડન્સ લઈને તમે એક્ઝામ આપવા જાઓ. બીજી કોઈ વસ્તુની તમારે જરૂર નથી. સર આ સાથે પાકીટ નહીં ચાલે. ગોગલ્સ નહીં ચાલે. સ્માર્ટ વોચ કે સાદી વોચ કે સાહેબ હાવ સાદી વોચ છે મારી, નહીં ચાલે. સર બ્રેસલેટ કડું મારા ફિયોન્સે, મારા દોસ્તે ફ્રેન્ડશિપ ડે ના દિવસે આપ્યું છે, કશું જ નહીં ચાલે. નાકની નથણી નહીં ચાલે. ચૂની બુટ્ટી નહીં ચાલે. તો આ બધી વસ્તુ એટલા માટે કરી કે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હતા કે સર શું લઈ જવું શું ના લઈ જવું. તમે જો આ બેનને તમે જુઓ કેવી મસ્ત દેખાય છે, પણ આવી ચૂની પણ નહીં ચાલે. આપણે કોઈ ડિઝાઇનરનું રાખવાનું નથી. મસ્ત જે ભણ્યા છીએ એને સરસ રીતે બતાવવાનું છે. ઓકે, આ બધી માહિતી દોસ્તો એટલા માટે આપી કે ઘણા લોકોના પ્રશ્ન હતા કે સર શું પહેરવું શું ન પહેરવું. ડાયાગ્રામ સાથે સમજાયું અને હવે એડમિટ કાર્ડ આવશે ત્યારે કઈ માહિતી આપી એ પણ તમને કહીશ. પણ અત્યારે માત્ર ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ બેસ્ટ.